નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. નસવાડી તાલુકાના આંબાપુરા ગામે પાણી પુરવઠા વિભાગ દ્વારા બનાવવામાં આવેલી ટાંકીમાં પાણી જ નથી રહેતું. ટાંકી લીકેજ હોવાથી પાણી ઢોળાઈ જાય છે. લોકો વારંવાર પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને રજૂઆત કરવા છતાં તેઓની રજૂઆત ના સાંભળતા લોકોએ ભારે સૂત્રોચ્ચાર કર્યા છે. નસવાડી તાલુકાના આંબાપુરા ગામે 500 જેટલા લોકોની વસ્તી છે. ગ્રામ પંચાયતનો એક જ બોર ચાલે છે. નદી નાળા સુકાઈ ગયા છે. જ્યારે સરકાર દ્વારા પાણી પુરવઠા વિભાગને આંબાપુરા ગામે પાણીની ટાંકી બનાવવા માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ આપી હતી અને ટાંકી બની પણ છે. જ્યારે આ ટાંકીમાં પાણી પુરવઠા યોજનાનું ફિલ્ટર વાળું પાણી ટાંકીમાં ભરીને લોકોને ઘરે ઘરે નળમાં પહોંચાડવાનું હતું, પરંતુ ટાંકી બની ત્યારથી 5 દિન સુધી ટાંકીમાં પાણી રહેતું નથી. ટાંકી લીકેજ છે. ટાંકી ભરાતાની સાથે જ પાણી ઢોળાવા માંડે છે. પાણી પુરવઠા વિભાગના અધિકારીઓને રજૂઆત કરતા ટાંકીમાં 2 વાર કેમિકલ મારીને અધિકારીઓ જતા રહ્યા, પરંતુ ટાંકી લીકેજ રહે છે, જેનાથી ટાંકીમાં પાણી ભરાતું નથી. પશુઓને પીવાના પાણીની મુશ્કેલી સર્જાય છે. તે પહેલા અધિકારીઓને ટાંકી રિપેર કરવા માટે રજૂઆત કરવા છતાંય અધિકારીઓ ન આવતા અધિકારીઓને જગાડવા માટે ગામના લોકો ટાંકી પાસે ભેગા થઈને પાણી આપોના સૂત્રોચ્ચાર કર્યા હતા. પાણી ઢોળાઈ જાય છે, પાણી પૂરું મળતું નથી. ગામમાં પછી ખાલી થઈ જાય ટાંકો, પછી કેમ છોડવું? તમે કેટલી વાર રજૂઆત કરી પાણી ટાંકીની? તો 10 to 15 વાર રજૂઆત કરી. એ લોકો આવીને કેમિકલ એવું તેવું લગાડે છે, પછી પાછા જતા રહે છે. એટલે છે એવાની એવું પોઝિશન છે. પાણી તે ઢોળાય છે, ઢોળાય જ છે. પછી રસ્તામાં પાણી જાય ને તો પાછા લોકો મને કહે છે કે જો પાણી જાય છે ખોટું, અમારે તો મળતું નથી. આંબાપુરામાં 2 થી 2.5 વર્ષ થઈ ગયા છે. ટાંકી બનાવેલી છે તો બનાવીને જતા રહ્યા છે આ લોકો, પણ પાણી ભરે એટલે પાણી લીક જ થાય છે. તો પાણી જ્યારે ભરે ત્યારે લીક થઈ જાય તો ગામમાં નળ ને એવું બધું નાખેલું છે, તો પાણી માટે બહુ તકલીફ છે. અને બીજું પંચાયતનો બોર એક જ ચાલે છે હાલમાં આંબાપુરામાં, તો એ બોર બંધ થઈ જાય તો આંબાપુરા ગામમાં બહુ તકલીફ પડે એમ. તો આજુબાજુના ગામમાં હોળી પહેલાંનું પાણી પતી ગયેલું છે, તો અમારા આંબાપુરા માટે બહુ તકલીફ છે પાણીનું. તો આ ટાંકી બનાવેલી છે, તો આ ટાંકી કંઈક રિપેરિંગ કરીને આપે તો સારું આંબાપુરા માટે. બાકી પાણી તો બહુ પ્રોબ્લેમ છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.